હાલો ભાઈઓ, જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. આજે આપણે માતાજીએ જવાનું છે. માતાજીએ એક વસ્તુ મૂકવાની એટલે આમ કંઈક આપણી છોડવાની છે વસ્તુ. તો હાલો હું તમને કહી, છેલ્લે લગી બ્લોગમાં બન્યા રહીજો તો હું તમને કહી કે આપણે શું વસ્તુ મૂકી. આ અમારે સતી માતાજીનું મંદિર છે. ફાઇનલી આપણે મામાને ઘરે તો ભોગી ગયા. મામાને આ મંડપ સર્વિસનું છે બધું, ત્યાં આપણે ભોગી ગયા. હવે હાલો માતાજીએ જાય. જો અમારા હાલબાઈ માતાજીનું મંદિર છે. ચાલો આપણે અંદર જાય. અહીંયા છે દાદા. આ હમણાં બન્યું નવું, એટલે આ તો હતું ખાલી આ છપરું ને એવું બન્યું બધું. દર્શન કરીને નીકળી ગયા. હવે આપણે ઘરે જાય. તો આપણો ઈકો ધોવાનો વિચાર છે. આ કેવો થઈ ગયો હમણાં તો કેદુનો 20 દિવસથી ઈકો ધોયો નથી. આજ વિચાર છે કે ધોઈ નાખું. હાલો હજી તો અડબ ચડે તો કંઈક કરશી ને કે પછી જય દ્વારકાધીશ. આજ ઈકો ધોવાનું મુહૂર્ત આવી ગયું છે. તો હાલો પહેલાં તમને બતાવું કેવો ભર્યો ને ઈકો. જો ખાલી આપણે ઈકાની હાલત જો. જોઈએ આપણા ઈકાની હાલત. તો અચાનક કેટલા ફરે, પાણી શીશા પડે, ખાપા ને અંદર જવું તો જોઈએ પાણીના શીશા ફરે, પાણી, ફાટકીના દાગા. જોઈએ આવા હે જોવા જેવું એની અંદર જ છે. જોઈએ ગાજલા. હાલો હવે આપણે એક સાફ કરી અને બતાવશું. પહેલાં તો આપણે આ લુગડા બદલાવી લઈએ. હમણાં નાયા છે વળી પાછા હતા એવા થઈ ગયા છે. કરતાં લુગડા બદલાવી લઈ, લેંગો ટી શર્ટ પહેરી લઈને પછી ચાલુ કરી ધોવાણ કામ.哎呦我的妈！હલો ભાઈ, ઈકો ધોઈને થાકી ગયો. હવે ગરમી ચડી ગઈ. મારી નાનીએ ચા બનાવ્યો, અમે બે ચા પીએ હવે. હાલો ફાઇનલી ઘણા દિવસો પછી આજ આપણે ઈકો ધોયો છે. ભાઈઓ બહેનો રાધે રાધે. ફાઇનલી આપણો ઈકો ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. ના હવે કંઈક લાગે કે ઈકો છે, ઉડે તો જાઓ, બાકી બાવરિયામાં ઘા. હવે કંઈક રણ બંકાઈ દેખાણું. ના તો ધૂળ સડી ગઈ હતી, ધૂળ. જવા અંદરથી હવે કંઈક લાગે કે ના ઈકો છે. પાછળ હાલો ઈકો ધોવાઈ ગયો છે. હવે આપણે ઘર ભેગું થાને ભાઈ. હાલો આજના બ્લોગના એન્ડમાં
મેં સવારે કંઈક કીધું હતું કે આપણે કંઈક માતાજીએ મૂકશી, મેં મસાલા મૂકી દીધા, બરોબર ને? ચલો મળશું મેળે ખેડે, મળશું ગામ ગયે, નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી ધૂળતી હશે. બોલ. વાહ 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 વાહ.